અને સમાચારોની શરૂઆત કરીએ તો 12 જૂનનો એ દિવસ જે કદાચ કોઈ નહીં ભૂલી શકે। એ પ્લેન દુર્ઘટના જેમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ અને ત્યારબાદ તેમના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા, ડીએનએ મેચ કરવામાં આવ્યા અને અત્યાર સુધીમાં જે 42 જેટલા મૃતદેહ છે જેના ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે। હજુ પણ જેટલા મૃતદેહ છે તેના ડીએનએ સેમ્પલ મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। સીધા જઈએ ગાંધીનગર, જે અમારા સંવાદદાતા મારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, અત્યાર સુધીમાં 42 જે મૃતદેહ છે જેના ડીએનએ સેમ્પલ મેચ થયા છે અને જે તેમના પરિવાર આવ્યા છે તેમને જે મૃતદેહ છે તે સોંપવાની કામગીરી પણ શરૂ કરાઈ છે। ગાંધીનગર એફએસએલ એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, આ બંને જગ્યાઓ પર આ પ્રક્રિયા ચાલી રહી છે। સૌથી મહત્ત્વનું જે કામ હતું કે જેમાં સોર્સ સેમ્પલ એટલે કે જે મૃતકોના પરિવારજનો છે એમના ડીએનએનો રિપોર્ટ તૈયાર કરવો અને એ સોર્સ સેમ્પલના તમામ રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યા છે। હવે પછી વહેલી સવારથી ક્રમશઃ જે નશ્વરદેહ મળેલા છે, જે ડેડ બોડી મળેલી છે એના ડીએનએ સેમ્પલ જે લીધેલા છે એનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને એના કારણે હવે ઝડપથી એક બાદ એક રિપોર્ટ છે તે આ સેમ્પલોના આવી રહ્યા છે। અત્યાર સુધી લગભગ 42 થી 45 જેટલા મૃતદેહો છે એમના ડીએનએના સેમ્પલ મેચ થયા છે અને જે ના સેમ્પલ મેચ થાય છે એની સંપૂર્ણ પ્રક્રિયા એટલે કે તેમના અવસાન અંગેનું સર્ટિફિકેટ, એના ડીએનએ રિપોર્ટ અને તમામ કાગળની જે કાર્યવાહી હોય છે કે જેથી કરીને આ પરિવારજનોએ પાછળથી કોઈ હેરાનગતિ ન થાય એટલા માટે સરકાર તરફથી આ તમામ કાગળની પ્રક્રિયા પૂર્ણ કરી આ નશ્વરદેહ એક એક તેમના પરિવારોને આપવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી કુલ લગભગ જે 42 મૃતદેહોના જે ડીએનએ ચેક થયા છે એમાંથી 24 મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે। 17 મૃતદેહ જે છે તે હજુ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે કે જે પરિવારજનો આવે એને એ પ્રકારે એમને પ્રક્રિયા પૂર્ણ કરીને સોંપવામાં આવશે। જે વિદેશી નાગરિકો છે એમના સંદર્ભમાં પણ ભારત સરકાર સાથે સંકલન કરી એ વિદેશી નાગરિકોના પરિવારજનોના સેમ્પલ વગેરે કલેક્ટ કરી અને એ રિપોર્ટ મેચ કરી અને જે ટેકનિકલ બાબતો હોય છે વિદેશ મંત્રાલય સાથે સંકલન કરી અને એમના જે રિપોર્ટ છે એ તૈયાર કરી તે સોંપવામાં આવશે। તે પ્રકારની પણ કામગીરી ચાલી રહી છે। પ્રધાનમંત્રી કાર્યાલયથી સીધી આ સંદર્ભે નજર રાખવામાં આવી રહી છે। ગુજરાતના 34 જેટલા સાયન્ટિસ્ટ ફોરેન્સિકના અને ભારત સરકારે કેટલીક મદદ માટે સાયન્ટિસ્ટ મોકલ્યા છે એ તમામનો સ્ટાફ છે એ છેલ્લા 3 દિવસથી આ કામગીરીની અંદર જોડાયેલો છે। 13 જેટલા બ્રિટિશ નાગરિકો છે એમના ડીએનએના સોર્સ સેમ્પલ હજુ લેવાના બાકી છે। એમના પરિવારજનો આવશે ત્યાર પછી એમના સેમ્પલની પ્રક્રિયા આગળ વધશે। સાથે જે વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે એમાં જે પણ નશ્વરદેહ તેમના ગામ પહોંચે છે ત્યાં એમના ગામમાં જ તેમનું પેઢીનામું સહિતની જે પ્રક્રિયાઓ છે એ તલાટી અથવા તો જે તે વહીવટીતંત્રએ તૈયાર કરી અને પરિવારને ત્યાં સોંપવામાં આવે છે જેથી કરીને જે પ્રક્રિયા છે એમાં સરળતા રહે અને ઝડપથી પરિવારને બાકીની જે કાગળ કામ પ્રક્રિયા છે મેડિકલ સહિતની એ પૂરી થઈ શકે તે વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે। દરેક મૃતદેહને તેના નિવાસસ્થાને પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની સાથે પોલીસ અને લાયઝનિંગ અધિકારી મહેસૂલ ખાતાના પણ આપવામાં આવ્યા છે જેથી કરીને કોઈ અન્ય પ્રકારની તકલીફો ન પડે। એટલે મૃતદેહ સાથે પોલીસ પણ જઈ રહી છે, સાથે અન્ય અધિકારીઓને પણ મોકલવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, પરિવારને કોઈ પણ પ્રકારે સમસ્યા ન પડે, તકલીફનો સામનો ન કરવો પડે તેનું ખાસ સરકાર ધ્યાન રાખી રહી છે। તો આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રી પણ ખોયા છે। વિજય રૂપાણીનું આ પ્લેન દુર્ઘટનામાં મોત થયું છે। જો કે 70 કલાક બાદ તેમના ડીએનએ મેચ થઈ ગયા છે। તેમના પરિવારના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા, એમની દીકરીના, એમના બહેનના અને એમના પુત્રના જે સેમ્પલ લેવાયા હતા એ ડીએનએ મેચ થઈ ગયા છે અને હવે થોડા કલાકોમાં જ તેમનો મૃતદેહ છે પરિવારને સોંપવામાં આવશે, ત્યારબાદ રાજકોટ લઈ જવામાં આવશે। દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, હવે થોડા જ કલાકોમાં જે મૃતદેહ છે એ પરિવારને સોંપવામાં આવશે। જે પ્રકારે અત્યારે હાલ માહિતી સિવિલ હોસ્પિટલથી સામે આવી છે કે મૃતદેહ છે તે પરિવારને સોંપવામાં આવશે અને અંતિમ વિધિ છે તે રાજકોટમાં કરવામાં આવશે। સાથે જ પ્લેન મારફતે લઈ જવાની પૂરતી વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। પરિવારજનોને પણ તે જ પ્રકારે ઝડપી પહોંચી શકે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। જોકે તમામ જે અન્ય મૃતદેહો છે તેમના માટે પણ પરિવાર સુધી સોંપવા માટેની પૂરતી વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। સાથે જ જે એક બાદ એક ડીએનએ
લઈને રિપોર્ટ આવી રહ્યા છે અને તે મેચ પણ થઈ રહ્યા છે. તે પ્રકારે વિજય રૂપાણીની પણ આજે સત્તાવાર જાહેરાત છે તે પણ કરવામાં આવી હતી. ડીએનએ મેચ થતાની સાથે જ અહીંયા પણ તમામ મંત્રીમંડળોનો જમાવડો હતો. થોડીક જ વારમાં પીકે મિશ્રા જે પીએમઓના અધિકારી છે તે પણ અહીંયા પહોંચ્યા હતા અને તેમને પણ અંતિમ દર્શન છે જે વિજય રૂપાણીના કર્યા હતા. સ્વર્ગીય વિજય રૂપાણીની અંતિમ યાત્રા છે તે આવતીકાલે રાજકોટમાં નીકળવાની છે અને જ્યાં જ્યાં તેમની જે લાગણી જોડાયેલી છે, તેમની યાદો જોડાયેલી છે, તેમનું જૂનું ઘર પણ ત્યાં આવેલું છે. સાથે જ જે પ્રકારે મંદિર પણ જે હંમેશા વિજય રૂપાણી જે મંદિરે મહાદેવના દર્શન કરવા જતા હતા તે તમામ વિસ્તારમાંથી નીકળશે. સ્વાભાવિક છે કે વિદ્યાર્થી કાળથી તેઓ હંમેશા પાર્ટીને સહભાગી રહ્યા હતા. તેમની કામગીરી છે તે ખૂબ ઉમદા રહી છે અને તેમના જ કારણે દેશભરમાં આજે ગુજરાતભરમાં એક ગમગીન માહોલ છે. સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગુમાવવાનું પણ એટલું જ દુઃખ છે. તો સાથે જ જે પ્રકારે પ્લેન ક્રેશ થયું હતું જ્યારે અનેક જિંદગીઓ 200થી પણ વધારે લોકો ગુમાવ્યા છે દેશે અને તેને લઈને સમગ્ર દેશમાં પણ ગમગીન માહોલ છે. સિવિલ હોસ્પિટલમાં પણ એ જ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. પરિવારોનું આક્રંદ ચારે તરફ જોવા મળી રહ્યું છે. સાથે જે ડીએનએ સેમ્પલ જે મેચ થઈ રહ્યા છે અને તેને બાદ તપાસ કર્યા બાદ જે સેમ્પલો સામે આવે છે, પરિવારજનોનો સંપર્ક કરવામાં આવે છે અને તેમને પરિવારજનોને મૃતદેહ છે તે સોંપવામાં આવી રહ્યા છે. આ કામગીરી છે તે 2 દિવસ સુધી ચાલે તેવી સંભાવનાઓ છે. અત્યારે સત્તાવાર રીતે જે માહિતી સામે આવી છે જેમાં 25થી પણ વધારે મૃતદેહ છે તે પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. સાથે જ 192 જેટલી એમ્બ્યુલન્સ હતી અને સાથે જ અત્યારે પણ જરૂરિયાત લાગે છે તે પ્રમાણે એમ્બ્યુલન્સ છે તે પણ અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે આજે બીજા દિવસે પણ ખડકી દેવામાં આવી છે. સતત ચોથો દિવસ, સતત ચોથા દિવસે પણ મૃતદેહ મળવાનો સિલસિલો ક્યાંક યથાવત જોવા મળ્યો તો ક્યાંક મૃતદેહો આપવાનો સિલસિલો પણ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. જી, એટલે કે જેમ જેમ ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમ તેમ તેમના પરિવારને ફોન કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ એ મૃતદેહ છે તેમને સોંપવામાં આવી રહ્યા છે. જ્યારે ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીને ખોયા છે ત્યારે આજે સૌ કોઈ તેમને યાદ કરી રહ્યું છે, તેમની સંવેદનશીલતાને યાદ કરી રહ્યું છે, તેમના નિખાલસ સ્વભાવ, સરળ સ્વભાવને દરેક કોઈ યાદ કરી રહ્યું છે. ને જ્યારે રાજકોટની વાત કરીએ, રાજકોટ એમનું ઘર છે, મૂળ રાજકોટના છે અને રાજકોટમાં પણ આજે જે દરેકની આંખો નમ છે. વિજયભાઈને યાદ કરીને સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા છે. તેમની અંતિમ યાત્રા પણ રાજકોટમાં થવાની છે. આવતીકાલે જ્યારે નસવાડી તેમનો ત્યાં પહોંચશે ત્યારે અંતિમ દર્શન પણ ત્યાં જ તેમના મૂકવામાં આવશે અને સાથે જ અંતિમ યાત્રા નીકળશે ત્યારે રાજકોટવાસીઓ અશ્રુભીની આંખે વિજયભાઈને અંતિમ વિદાય આપવાના છે. ત્યારે રાજકોટથી મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, આવતીકાલે રાજકોટમાં અંતિમ યાત્રા વિજયભાઈની. બિલકુલ ભાવિની, રાજકોટ એમની કર્મભૂમિ રહી છે. તેઓ બર્મામાં જન્મ લીધો હતો પરંતુ રાજકોટના જ પનોતા પુત્ર તરીકે વિજયભાઈ રૂપાણીની ઓળખ થઈ છે. બાલ્યકાળથી લઈને કોલેજ કાળ સુધીને ત્યારબાદ તેમની સામાજિક અને રાજકીય કારકિર્દીનું જેમ કહી શકાય કે સર્વોચ્ચ પ્રદાન છે તે રાજકોટથી શરૂ થયું હતું. સંઘના રંગે તેઓ રંગાયા હતા, એબીવીપીની અંદર હતા, કોલેજની અંદર તેઓ અગ્રણી લીડર તરીકે પ્રખ્યાત હતા. એટલું જ નહીં પરંતુ રાજકોટના લોકપ્રિય મેયર તરીકે પણ તેમની નામના હતી. તેમને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે મહાપાલિકાની અંદર ફરજ બજાવી ત્યારે વજુભાઈ વાળા રાજકોટના મેયર હતા અને તે બંનેએ રાજકોટની અંદર પાણીની કટોકટીને જોઈ છે. એક સમયે રાજકોટને પીવાનું પાણી ટ્રેનથી લાવવામાં આવ્યું હતું ત્યારે વિજયભાઈ રૂપાણી અને તેમની સાથે જોડાયેલી જે સામાજિક સંસ્થાઓ હોય છે એ રાજકોટને અનેક પ્રકારની જે સેવા કહી શકાય એ પ્રકારના કામો છે તેમણે કર્યા હતા. મેયરથી લઈને એક રાજનેતા સુધી બનવા સુધીની સફર અને મુખ્યમંત્રી બનવા સુધીની સફરમાં એક કાર્યકર્તાઓને કઈ રીતે આગળ વધવાનું હોય છે, કાર્યકર્તાઓએ સંયમ કઈ રીતે રાખવાનો હોય છે, કાર્યકર્તાઓએ કઈ રીતે પોતાના આગળના નેતાઓ છે એમને અનુસરવાના હોય છે, તમામ ગુણો છે વિજયભાઈ રૂપાણીની અંદર હતા અને એટલા માટે જ એ સર્વના સ્વીકૃત હતા. ચાહે કટોકટીનો કાળ હોય, મીસાની અંદર 11 મહિના સુધી તેઓએ જેલમાં વિતાવ્યા હતા, એ કાળ હોય કે પછી સંઘર્ષનો કાળ હોય, તમામ સમય છે તે વિજયભાઈ રૂપાણીએ જોયો હતો. ભાજપ વર્ષો સુધી ગુજરાતની અંદર સંઘર્ષ કરતું હતું પરંતુ કેશુભાઈના વડપણ હેઠળ તેમની સરકાર આવી હતી. ત્યારબાદ જે સમિતિ બની હતી નીતિ વિષયક, એમના તેઓ પ્રમુખ હતા. ગાંધીનગરની અંદર સુપેરે તેઓ જવાબદારી નિભાવતા હતા. ત્યારબાદ તેઓ રાજકોટ આવ્યા હતા, પ્રદેશ પ્રમુખ બન્યા હતા, પ્રવક્તા તરીકે વર્ષો સુધી તેમને કમાન સંભાળી હતી. અને એટલું જ નહીં પરંતુ જ્યારે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારથી લઈને તેઓની અત્યારની જે પંજાબની જવાબદારી હતી ત્યાં સુધી તેઓ સામાન્યમાં સામાન્ય કાર્યકર્તાની સાથે અત્યંત નજીકનો દરોબો ધરાવતા હતા. જે વ્યક્તિ તેમને મળતા હતા તે તેમના પોતાના થઈ જતા
હતા અને તેનો ભાવ પણ એવો જ હતો કે દરેક વ્યક્તિ આપણા છે, આખું રાજકોટ આપણું છે, સૌરાષ્ટ્ર આપણું છે, દરેક વ્યક્તિની સાથે આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ એવી તેઓ કાર્યકર્તાઓને હંમેશા શીખ આપતા હતા અને એટલા માટે જ રાજકોટના જેટલા પણ લોકો અત્યારે તેમના નિવાસ સ્થાને આવે છે, પસાર થાય છે, એઓ રાહ જોઈ રહ્યા છે કે પોતાના નેતા છે એ ક્યારે આવે ને ક્યારે તેમના અંતિમ દર્શન કરે. ભાવિની, એટલે કે અંતિમ દર્શન કરવા માટે હવે રાજકોટવાસીઓ રાહ જોઈ રહ્યા છે. તો પાયાના કાર્યકર્તાથી લઈને સાથે જ કોર્પોરેટર રહ્યા, મેયર રહ્યા અને મુખ્યમંત્રી સુધીની સફર એમની રહી. એ સફર આજે સૌ કોઈ આખું ગુજરાત યાદ કરી રહ્યું છે. વિજયભાઈ રૂપાણીની એ સફરને યાદ કરી રહ્યું છે, એમના કામને યાદ કરી રહ્યું છે, એમના કાર્યકાળ દરમિયાન જે કામો થયા છે, ગુજરાતને જે કરોડો રૂપિયાની ભેટ મળી છે, જે સારા કામ થયા છે, એ બધા જ કામોને આજે ગુજરાત યાદ કરી રહ્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવતીકાલે નિવાસસ્થાને તેમના જવાના છે. તો આજે પણ પરિવારને મળવા માટે તેઓ ત્યાં ગયા હતા, સાંત્વના પાઠવવા માટે ગયા હતા. રૂપાણીના પરિવારને તેઓ મળ્યા હતા, તેમના પત્ની અંજલિબેનને મળ્યા હતા, તેમના દીકરા અને દીકરીને પણ તેઓ મળ્યા હતા અને આ દુઃખની ઘડીમાં તેમના સહભાગી થયા હતા. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા હતા, પરસોત્તમ રૂપાલા, જીતુ વાઘાણી પણ ત્યાં હાજર રહ્યા હતા. તમામ લોકો, નેતાઓનો જમાવડો અત્યારે રૂપાણીના ઘરે જોવા મળી રહ્યો છે. ગાંધીનગર નિવાસસ્થાને એક પછી એક નેતાઓ છેલ્લા 2 દિવસથી પહોંચી રહ્યા છે અને આ દુઃખની ઘડીમાં સૌ કોઈ રૂપાણી પરિવારનું સહભાગી બની રહ્યું છે. તો રૂપાણી પરિવારમાં જે દુઃખની ઘડી આવી પડી છે ચિંતાની, એમાં અત્યારે પરિવારને સાંત્વના પાઠે સૌ કોઈ પહોંચી રહ્યા છે. તો બોઈંગ 787 જે રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું, જેમાં 270થી વધારે લોકોના મોત થયા, આ ઘટનામાં હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અનેક ટીમો આ તપાસમાં જોતરાઈ ગઈ છે. કયા કારણોસર આ ઘટના બની છે તેને લઈને તપાસ થશે. ત્યારે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બોઈંગની ટીમ પણ હવે તપાસમાં જોતરાઈ ગઈ છે. વધુ અપડેટ સાથે અમારા સહયોગી જોડાઈ ગયા છે, પ્રતિક જાદવજી. ભાવિની, મેઘાણીનગરમાં બોઈંગ 787 વિમાન ક્રેશ થયું હતું અને ક્રેશ થયા બાદ રાષ્ટ્રીય તેમજ ઇન્ટરનેશનલ એજન્સીઓ તપાસનો ધમધમાટ કરી રહી છે. ત્યારે ગઈકાલે મધરાત્રિએ બોઈંગની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. યુએસએથી અમદાવાદ આવેલી આ ટીમ છે ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે તપાસમાં, કારણ કે બોઈંગ 787ની મેન્યુફેક્ચરર કંપની છે બોઈંગ અને આ કારણથી આ ડ્રીમલાઇન જે પ્રોજેક્ટ હતો તેમાં જે ટીમે કામ કરેલું હતું તે ટીમના સભ્યો અમદાવાદ આવ્યા છે અને સુરક્ષા એજન્સીઓને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે આ દુર્ઘટના થવા પાછળનો. આ સાથે જ જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ પણ સમગ્ર ઘટનાને લઈને ઘટના સ્થળ ઉપર તપાસ હાથ ધરી હતી કે આ ઘટના બનવા પાછળ કોઈ આતંકવાદી જવાબદાર નથી. આ તમામ બાબતો ઉપર તપાસ કરવામાં આવી. સાથે જ K9 ટીમને પણ સમગ્ર ઘટનાને લઈને ઘટના સ્થળ ઉપર તપાસ કરવામાં આવી હતી, જેની અંદર ડોગ સ્ક્વોડનો સમાવેશ થાય છે અને તેની અંદર નિષ્ણાત ડોગ હોય છે તેમના દ્વારા પણ તપાસ કરવામાં આવી છે, પરંતુ ઘટના સ્થળ ઉપરથી કંઈ પણ શંકાસ્પદ ચીજ વસ્તુ નથી મળી આવી. આ સાથે જ વિમાનની અંદર ખાસ કરીને ઓવરલોડના કારણે આ દુર્ઘટના નથી, તેના પણ કોઈ પુરાવા નથી મળ્યા. એટલે કહી શકાય કે હવે બ્લેક બોક્સમાંથી જે રિપોર્ટ આવશે તે રિપોર્ટના આધારે જ સમગ્ર ઘટના શા માટે બની છે તેનો અંદાજ લાગી શકશે. કે હાલમાં પણ બચાવ કામગીરી ચાલી રહી છે. જ્યાં પણ કાટમાળ છે, કાટમાળ હટાવવાની પણ કામગીરી ચાલી રહી છે. ત્યાંથી પણ મૃતદેહ મળી આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને આ સાથે જે DNA મેચ થઈ રહ્યા છે તેવા પરિવારને એક પછી એક મૃતદેહ સોંપવાની કામગીરી પણ ચાલી રહી છે. આણંદની એક યુવતી હતી જે લંડન જવા માટે નીકળી હતી, જેનું આ પ્લેન દુર્ઘટનામાં મોત થયું, તેનો પણ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. તો એક પછી એક પરિવારને ફોન કોલ કરીને બોલાવવામાં આવી રહ્યા છે અને આણંદના પરિવારની દીકરીનું DNA સેમ્પલ મેચ થઈ ગયું અને તેના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો છે. કિનલ મિસ્ત્રી જે લંડનથી દાંતની સારવાર કરાવવા માટે અહીંયા આવી હતી અને હવે પરત પોતાનો પરિવાર ત્યાં જઈ રહી હતી અને ક્યાં ખબર હતી કે એની જિંદગીની છેલ્લી સફર હશે. એરપ્લેન ક્રેશ થવાની આ દુર્ઘટના થઈ છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે જેમ જેમ DNA રિપોર્ટ્સ આવી રહ્યા છે, જેમ જેમ પરિવારોને જાણ કરવામાં આવી રહી છે કે ભાઈ તેમના જે આ સ્વજન છે, જે તેમનો જે DNA મેચ થઈ ગયો છે, તેમ તેમ પરિવાર અહીંયા પહોંચી રહ્યો છે. તેવો જ એક પરિવાર છે, આણંદથી આવ્યો છે, તેમની સાથે વાતચીત કરીશું. કોણ હતું આપનું આ પ્લેનમાં કે જે દુર્ઘટનામાં જેમનું મૃત્યુ થયું છે? મારી ડોટર હતી. અત્યારે શું સમાચાર આપ્યા છે અહીંયાથી અને આપ અહીંયા આવ્યા છો? અમારે તો અહીંયા જ છે 4 દિવસથી, કોઈ સમાચાર આપ્યા નહીં. અહીંયા જ છીએ અમે 4 દિવસથી. DNA 12 તારીખનો અમે કરાવી દીધો છે. એ લોકો એવું કહે છે કોલ આવે પછી આવવાનું, એટલે અમે ખાલી ઇન્ક્વાયરી કરવા આવ્યા છે કે ભાઈ કેટલે પહોંચ્યું. ક્યારે આવ્યા હતા આપના ડોટર અહીંયા? કેટલા સમયથી લંડનમાં રહેતા? 7 તારીખે આવ્યા હતા.
કેમ આવ્યા હતા અહીંયા કોઈ એની પ્રોસિજર ડેન્ટિસ્ટની પ્રોસિજર કરવાની હતી ને એટલે આવી હતી. એને એક વર્ષ પહેલાં એને એક્સિડન્ટ થયો હતો, કાર એક્સિડન્ટ. એમાં એના બોન તૂટી ગયા હતા બધા. તો એ બોન રિપ્લેસ થાય એવું નહોતું એ ટાઈમે, અને એને વર્ક પરમિટ પર જવાનું હતું એટલે એ જતી રહી હતી, અને પછી આવીને એને આ ટ્રીટમેન્ટ કરાવી. કે જવાનીથી પણ ફ્લાઇટની ડેટ અમે ચેન્જ કરી, પણ આ 12મી ચેન્જ કરી, 7મીને બદલે 12મી ચેન્જ કરી, અને ઇટ વોઝ ધ લાસ્ટ. કોઈ એવી ઘટના કે જે આપને યાદ અત્યારે આવતી હોય આપને બસ એને લાસ્ટ સેલ્ફી આપી હતી અમને, અને કે હું સીટ પર બેસી ગઈ છું, તમે જઈ શકો છો હવે. બસ એના 2 મિનિટમાં તે ફિનિશ. બિલકુલ. તો પરિવાર છે અત્યારે ખૂબ જ દુઃખની અંદર છે, દર્દની અંદર છે, કારણ કે જે દીકરીને છેલ્લા જતા સેલ્ફી લીધી અને કહ્યું કે પપ્પા હું બેસી ગઈ છું, પરંતુ જ્યારે પ્લેન ક્રેશની આ જ્યારે સમાચાર આવે છે કે એક બાપનું હૃદય છે કે જે અત્યારે રડી રહ્યું છે કે પોતાની દીકરીને હસી રમતી મોકલી હતી અને આ સમાચાર છે તે સામે આવ્યા છે, અને દુઃખની લાગણી પરિવાર હાલ વ્યક્ત કરતો જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સ્વાભાવિક છે કે દરેક પરિવારમાં દુઃખ છે, જેણે પોતાના સ્વજન ખોયા છે, જેને કદાચ સપને વિચાર નહોતો આવ્યો કે સેકન્ડોમાં તેમના સ્વજન સાથે શું થઈ જશે, એમને એમનું મોઢું પણ નહીં જોવા મળે, એ રીતની આ ઘટના ઘટી છે. ત્યારે અત્યારે જે મૃતક છે તેના પરિવારને સાંત્વના આપવા માટે સૌ કોઈ પહોંચી રહ્યા છે. દીવ દાદરા નગર હવેલીના જે સાથે જે પ્રશાસક છે પ્રફુલ્લ પટેલ, એ પણ પહોંચ્યા હતા. તેમણે પણ મૃતકના પરિજનો છે એમને સાંત્વના પાઠવી હતી, અને ખાસ કરીને જે દીવના જે પ્રવાસીઓ હતા, જે આ ફ્લાઇટમાં સવાર હતા અને એમના મોત થયા છે, એમના પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા અને એમને તેઓ ખાસ મળ્યા હતા, સાંત્વના પાઠવી હતી. અને એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે એમની આ દુઃખની ઘડી છે એમાં તેઓ સાથે છે, અને આ ફોટો જે આપણે બતાવી રહ્યા છે, જે દ્રશ્યો બતાવી રહ્યા છે, એમાંથી 2 ભાઈઓ આ પ્લેનમાં સવાર હતા, જેમાંથી એક ભાઈ બચી ગયો છે હેમખેમ. 242 જે મુસાફરો સવાર હતા એમાંથી એકનો બચાવ થયો, એ દીવનો વાસી છે, અને આ સાથે જ અન્ય પરિવારના સભ્યો પણ આ પ્લેનમાં સવાર હતા, જેમના દુઃખદ અવસાન થયા છે. ત્યારે પ્રફુલ્લ પટેલ ખુદ જાતે ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પરિવારને સાંત્વના પાઠવી હતી. અમદાવાદથી જતું વિમાન જે દુર્ઘટનાગ્રસ્ત થયું, આ ઘટના ખૂબ જ દુઃખદ હતી. આ ઘટનામાં ખાસ કરીને દીવના 15માંથી 14 યાત્રીઓ જે મૃત્યુ પામ્યા, તેમના પરિવારને મળવા માટે આજે ભાજપ પરિવાર સાથે દમણથી દીવ આવ્યા છે. અમારું દમણ અને દીવ શાસન પ્રશાસન બી લગાતાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલથી દીવ સુધી આ મૃતક યાત્રીઓ એમના ઘરે પહોંચે એ માટે વ્યવસ્થામાં લાગેલા છે. ભાજપ પરિવાર તરફથી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે મૃતકના પરિવારોને આવી દુઃખદ પરિસ્થિતિમાં શક્તિ પ્રદાન કરે. અમારે જે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેમાં અમારા દીવ વિસ્તારના 14 લોકો એક્સપાયર થઈ ગયા છે, અને એક વ્યક્તિ જીવિત રહેલા છે. એના સમાચાર સાંભળી અમારા પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલ પણ અહીંયા દીવની મુલાકાત લીધી અને અમદાવાદ પણ ગયેલા, અને સાથે સાથે પ્રશાસકના બધા ઓફિસરો પણ ત્યાં ગયેલા. આ દુઃખદ સમાચાર સાંભળી અમારા આખું ગામ શોકમગ્ન થઈ ગયેલું. આ જે એક્સપાયર થઈ ગયા છે એ લોકોના આત્માને પ્રભુ શાંતિ આપે એવી હું પ્રાર્થના કરું છું. તો અનેક પરિવારો એવા છે જેમના ઉપર અત્યારે દુઃખની ઘડી આવી ગઈ છે. દુઃખની આ ઘડીમાં સાથ આપવા માટે સૌ કોઈ પહોંચી રહ્યું છે, સૌ કોઈ તેમની સાથે છે, આખો દેશ એ પરિવારની સાથે છે જેમણે પોતાના સ્વજન ખોયા છે. ત્યારે જેમ જેમ હવે DNA મેચ થઈ રહ્યા છે તેમ મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવી રહ્યા છે. વડોદરાની આ વતની હતી જેનો મૃતદેહ હવે પરિવારને સોંપવામાં આવ્યો છે. વધુ અપડેટ લઈએ કે આ ક્યાં રહેતા હતા અને હવે પરિવાર કેવી રીતે પહોંચ્યો અને અંતિમ યાત્રા કેવી રીતે કાઢવામાં આવશે. जी भाविनी कोई न जाने यहाँ क्या होगा कल, આ શબ્દો છે અંજુ શર્માના જ. વિમાન દુર્ઘટનાના પહેલાં લગભગ 5 જ મિનિટ પહેલાં વડોદરા નિવાસી સુભાનપુરામાં રહેતા અંજુબેન શર્માએ આ સ્ટેટસમાં મૂક્યું હતું, અને એને ખબર નહોતી કે ઘટના શું થશે, હું કાલે રહીશ કે નહીં. પરંતુ બોલિવૂડ ગીતના આ શબ્દો સાચા ઠર્યા. અંજુબેન આજે આપણી વચ્ચે નથી રહ્યા. મોટી દીકરી નિમુને મળવા માટે લંડન જઈ રહ્યા હતા, અને લંડનની AI1
171માં દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું. જોકે ત્યારબાદ DNA ટેસ્ટ થયા બાદ આજે મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. મૂળ હરિયાણાના કુરુક્ષેત્રનો આ પરિવાર વડોદરામાં ઘણા બધા વર્ષોથી પરિવાર સાથે સ્થિત હતો. બંને દીકરીઓ પરિવારમાં હતી. એક દીકરી વડોદરામાં રહે છે અને એક લંડનમાં રહે છે. આ બંને દીકરીઓએ અંજુબેન શર્માની અંતિમ યાત્રામાં તેને કાંધ પણ આપી હતી. મોટી દીકરી એવું પણ કહ્યું છે કે એઆઈની જે દુર્ઘટના બની છે આ બોઈંગ વિમાનની અંદર હું આગળ પણ એક વખત આવી હતી, ત્યારે મેં પણ એર ઇન્ડિયાને ફરિયાદ કરી હતી, પરંતુ મને ક્યાં ખબર હતી કે મારી માતા જ આ દુર્ઘટનામાં મોતને ભેટશે. અને હવે અન્ય સમાચારની વાત કરીએ તો બીજી બાજુ રાજ્યમાં હવે વરસાદી માહોલ પણ જામી ગયો છે. ગત રોજ સાંજથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી. આજે પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સુરતમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસ્યો તો નવસારી, દાહોદ, ડાંગમાં પણ વરસાદ વરસ્યો હતો. આ સાથે જ વલસાડ, રાજકોટ, વિસાવદર અને બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસવાને કારણે જ્યાં ઊભો પાક હતો તેને નુકસાન થયું છે, તો બીજી બાજુમાં જે બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા તેમાંથી હવે લોકોને રાહત મળી છે. તો વરસાદી માહોલ હવે રાજ્યમાં જામ્યો છે. રાજ્યમાં મેઘાની જમાવટ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વાત સુરતની કરીએ તો સુરતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. જોકે ભારે બફારા બાદ વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને ગરમીમાંથી રાહત મળી છે. જોકે છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી કે મેઘરાજા હવે ક્યારે મહેરબાન થાય, ક્યારે વરસાદ વરસે, અને સુરતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અડાજણ, જહાંગીરપુરા, રાંદેર, વેસુમાં જ વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક છે. તો કતારગામ, ખટોદરા અને પીપલોદમાં પણ વરસાદ વરસ્યો છે. ગત રોજ વાદળછાયું વાતાવરણ અને ભારે પવન ફૂંકાયો હતો, તો આજે વહેલી સવારથી જ અઠવા લાઇન્સ, અમરોલી અને વરાછામાં વરસાદ વરસ્યો છે. તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદ વરસી રહ્યો છે. કાપોદરા, ઉધના અને ડિંડોલી વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો. સુરત શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, ત્યારે બપોર થતાની સાથે જ સમગ્ર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરના પીપલોદ, વેસુ, અલથાણ, રાંદેર, અડાજણ, પાલ, અમરોલી, છાપરાપાટા તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 14 જૂન બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે તેવી આગાહી કરી હતી. તેની આગાહીની રીતે જ વહેલી સવારથી સુરત શહેરમાં જે છે વાદળછાયું વાતાવરણ હતું અને બપોર થતાની સાથે જ હાલ સમગ્ર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે સમગ્ર સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમી પડી રહી હતી, તે ગરમીના કારણે લોકોને ભારે બફાટ અનુભવાયો હતો, પરંતુ જ્યારે અચાનક ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે વાતાવરણમાં ઠંડક પસરી છે અને લોકોને પણ ગરમીથી ક્યાંક ને ક્યાંક રાહત મળી છે. કહી શકાય છે કે હવે વિધિવત રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે તેવું હાલ શક્યતાઓ હાલ કહી શકાય છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. તો સુરત શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. કામરેજ, ઓલપાડમાં પણ વરસાદ વરસ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો કે લોકોએ વરસાદની મજા પણ માણી હતી, કારણ કે ઘણી રાહ જોવડાવ્યા બાદ હવે મેઘરાજા મહેરબાન થયા છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે નિલેશ પટેલ, જેને લઈશ. ચોક્કસી ભાવની જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને બપોર બાદ સુરત ગ્રામ્યમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને જે કામરેજ છે, ઓલપાડ છે, સાયણ, કીમ, માંગરોળ, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉમરપાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને કામરેજની જે એક સોસાયટી છે એમાં સોસાયટીના રસ્તા પર પાણી વહેતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને સુરત જિલ્લામાં જે વરસાદના આગમનને લઈને હાલ જે ખેડૂતો છે, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી ભાઈ, આભાર માહિતી માટે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામી ગયો છે. ગત રોજથી જ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ અને સાથે જ વિસાવદરમાં પણ વરસાદ વરસ્યો. વિસાવદરમાં ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો કેટલાક નીચાણવાળા વિસ્તારો હતા જ્યાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી પડી છે, પરંતુ બીજી બાજુ વરસાદ હવે ઠંડક લઈને આવ્યો છે.
વિસાવદર પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. આપ જોઈ શકો છો અત્યારના કે જે રીતે વિસાવદર પંથકમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં જે છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે, કડાકા ભડાકા સાથે છે તે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ખેતી લાયક ને વાવણી લાયક વરસાદ જે પડી રહ્યો છે તેને કારણે ખેડૂતોમાં પણ ખુશખુશાલ માહોલ જોવા મળે છે. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે અને આજ સવારથી જ જે વાતાવરણ ડોહાયું હતું તેને લઈને વરસાદની જે આગાહી હતી તે સ્પષ્ટ રીતે દેખાય છે કે વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં જોઈ શકો છો કે છેલ્લા અડધી કલાકથી આ વરસાદ શરૂ છે અને એકાદ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ગ્રામ્ય પંથકની વાત કરીએ તો મોણિયા, નાની મોણપરી સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. અને આ વરસાદ જો શાંત સુધી રહેશે તો આવતીકાલથી ખેડૂતો વાવણી પણ શરૂ કરે તેવી જે છે તે આગાહી કરવામાં આવી. તો વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે, ખેડૂતો ખુશી છે. તો આ સાથે જ લોકોમાં પણ અત્યારે વરસાદને લઈને ઉત્સાહ જોવા મળે છે, કારણ કે ઘણી રાહ જોવડાવ્યા બાદ હવે મેઘરાજા મહેરબાન થયા છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. મેંદરડામાં પણ વરસાદ વરસ્યો, તો વિસાવદરમાં પણ વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. બિલખામાં પણ વરસાદ નોંધાયો છે. તો મેંદરડા સાસણ રોડ પર વરસાદ વરસ્યો છે. ઠંડકભર્યું વાતાવરણ છે. તો આહલાદક દ્રશ્યો પણ જૂનાગઢમાં અત્યારે જોવા મળ્યા છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો પણ ખુશ થઈ ગયા છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા જૂનાગઢથી કેતન ઓઝા મારી સાથે જોડાઈ ગયા છે. કેતન, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. ચોક્કસ ભાવિની કે જે રીતે જૂનાગઢ જિલ્લામાં બપોર બાદ જે ચોમાસાનું આગમન થયું છે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મેંદરડા, વિસાવદર, બિલખા તેમજ આજુબાજુના પંથકમાં અને સાસણમાં પણ જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 કલાકથી પણ વરસાદ વરસ્યો છે. તે સુધીમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. ઉપરાંત જે નદી નાળામાં છે તેમાં પણ નવા પાણીની આવક થઈ છે. વાવણી લાયક વરસાદ થતાની સાથે ખેડૂતોમાં પણ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. ચોમાસાનો જે છે વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે તેવું લાગી રહ્યું છે અને ખાસ કરીને જો વરસાદ સાંજ સુધી આવો રહેશે તો આવતીકાલે ખેડૂતો છે તે વાવણીમાં પણ લાગી જશે તેવું અત્યારના દેખાઈ રહ્યું છે. જી, આભાર માહિતી માટે. એટલે કે અત્યારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. आलोक पांडे पत्रकार परिषद योजी रहा है. सांभळिए. रिपोर्ट है उसके लिए जयपाल जी आपको ब्रीफ करेंगे. वो सभी का एक साथ ले लीजिए, उठने मुश्किल होता है. ये जो वहीवटी बाबतें थी ये है. इसके बाद आप बोलेंगे पुलिस की तरफ से जो हमारी रिपोर्ट है उसके लिए जयपाल जी आपको ब्रीफ करेंगे. वो सभी का एक साथ ले लीजिए, उठने मुश्किल है. अहमदाबाद शहर पुलिस द्वारा ये घटना होने के बाद हॉस्पिटल में और ट्रेस की जगह वापस सफिशिएंट संख्या में पुलिस की प्रेजेंस सुनिश्चित की गई है. अभी भी हॉस्पिटल के एरिया में 6-7 जितने IPS अधिकारी और 500 से ज़्यादा पुलिस एट ए टाइम हाजिर है. और जितनी भी डेड बॉडी है उनका जो सौंपने की प्रक्रिया वो स्पीड से हो उसमें हम फैसिलिटेट कर रहे हैं. जो भी फैमिली मेंबर्स आ रहे हैं उनकी जो भी कोई रजुआत है ग्रंथ से उसको भी हम पुलिस की तरफ से भी सुन रहे हैं और जितनी मदद हो पा रही है वो सब हम लोग कर रहे हैं. 24/7 पुलिस की प्रेजेंस हर जगह पे है. किसी भी फ़ोन पे भी अगर उनकी जाहिरात आती है तो उनको भी हम इंटरटेन कर रहे हैं और हम इंश्योर कर रहे हैं कि उनकी डेड बॉडी उनके घर तक पहुँचे. वहाँ तक पुलिस एस्कॉर्ट उन लोगों के साथ है. सर, क्योंकि कल पूर्व मुख्यमंत्री विजय रूपाणी पूरा हो जाए इसका मेडिकल एक साथ क्वेश्चन मिल जाए. अहमदाबाद में हुए एरोप्लेन दुर्घटना के वजह से ओके नहीं, दैट इज नॉट नेसेसरी. आई कैन शाउट नाउ. ओके, इज दैट ओके? इज दैट ओके? ओके, अहमदाबाद में हुआ एरोप्लेन के दुर्घटना की वजह से जो पेशेंट और दर्दी यहाँ लाए गए थे उनका जो अभी चालू है उस हिसाब से 47 DNA मैच हो गए हैं और 47 पेशेंट्स के जो रिश्तेदार है उसमें 44 पेशेंट्स के रिश्तेदार को कांटेक्ट किया गया है. 24 बॉडीज हैंड ओवर कर दिया गया है और 25वां प्रोसेस चालू था. प्रोबेबली बाय नाउ इट मस्ट हैव बीन हैंडेड ओवर. ये जो बॉडीज थे वो उदयपुर में एक फैमिली था, बड़ौदा में
उदयपुर में 1 फैमिली था, बड़ौदा में 5 फैमिलीज थे, खेड़ा में 1, अहमदाबाद में 8, महसाणा में 4, बोटाद में 1, जोधपुर में 1, अरवली में 1 एंड आनंद में 2। ये मिला के इनको हैंड ओवर कर दिया गया है। उदयपुर 1, बड़ौदा 5, खेड़ा 1, अहमदाबाद ओके उदयपुर 1, बड़ौदा 5, खेड़ा 1, अहमदाबाद 8, महसाणा 4, बोटाद 1, जोधपुर 1, अरवली 1, आनंद 2। He wants it again. Udaipur 1, Udaipur 1, Baroda 5, Kheda 1, Ahmedabad 8, Mehsana 4, Botad 1, Jodhpur 1, Arwali 1, Anand 2. Is that clear? 20 कहाँ हो गए? अरवली में 1। सर अहमदाबाद के अंदर जो आप 5 बैठा रहे हो उसमें रीजनल जो यहाँ स्थानीय मेघानी नगर के जो बच्चे हैं वो खेल रहे थे, इसमें किसी का नाम नंबर है? ये डीजर वो पता नहीं मुझे। वो नाम नंबर की लिस्ट रहते हैं? नाम नंबर की लिस्ट नहीं हुई है। जो आनु लिस्ट आपने कौन है એટલે બધાના हाँ लकी I'll give you yes पैसेंजर काउंट ज्यादा है सर पैसेंजर काउंट पैसेंजर जो काउंट कर रहे थे वो तो 240 नहीं देखो लिसन प्लीज एवरी नाउ एंड देन आई एम क्लैरिफाइंग। मेरे पास जो डेटा आता है वो डीएनए मैच का आता है, उसके पहले कितने हैं कितने मैच हुए आई हैव वो डेटा मेरे पास नहीं आता है। सो वी आर जस्ट कंसर्न विद कितने डीएनए मैच हुए और कितने को हम जस्टिफाई कर रहे हैं। दैट्स अबाउट ऑल। सर 591 की जो टीम लगी हुई है जिसमें डॉक्टर्स असिस्टेंट्स और तमाम जो लोग हैं, अगर आप उसका थोड़ा सा ब्रेकअप बता सकते हैं कि कौन कितने डॉक्टर्स हैं, कितने जो एम्बुलेंसेज डॉक्टर्स के नाम तो कैसे बताया जा सकते हैं? कितने ब्रेकअप बस कितने 230 टीम्स पर बॉडी पर टीम डिप्टी कलेक्टर्स या मामला तहसीलदार उसको हेड कर रहे हैं। ये 230 टीम्स हैं जो रिस्पेक्टिव फैमिलीज के साथ कांटेक्ट में है। रेस्ट ऑफ द जो मेंबर्स हैं वो इधर डॉक्टर्स हैं या ट्रेजरी ऑफिसर्स हैं। तो ऐसा पूरा कॉन्स्टिट्यूशन ऑफ द एंटायर टीम इज 591। डीएनए की प्रक्रिया से कितने डॉक्टर जुड़े हुए हैं? डीएनए की प्रक्रिया से सर कितने डॉक्टर जुड़े हुए हैं? वो डीएनए का जो प्रक्रिया है वो एफएसएल कर रहे हैं, वो हमारे डॉक्टर वहाँ पर नहीं है। एफएसएल इज ए डिफरेंट डिपार्टमेंट ऑल टुगेदर। 44 લોકોને જાણ કરી દેતા યસ અને બાકીના 3 ને ધેટ ઇઝ વેરી શાર્પ થેન્ક યુ વન વોઝ પણ એ 3 લોકોના જાણ નહીં એક જ 3 પાર્ટ હતા એક જ વ્યક્તિના 3 પાર્ટ હતા એટલે કાઉન્ટ એવો થયો છે। એક જ વ્યક્તિના 3 પાર્ટ હતા। 230 bodies are there. नो वो दैट इज पैसेंजर्स। देखिए टोटल पैसेंजर्स में आप कंफ्यूज कर रहे हैं। टोटल पैसेंजर्स हैं वो 230 हैं, 12 क्रू मेंबर हैं। तो एट द टाइम ऑफ क्रैश प्लेन में टोटल 242 लोग थे, ठीक है ना। वो डेड बॉडी की संख्या है वो तो अभी डीएनए मैचिंग के बाद बता पाएंगे। यस 47 डीएनए मैचेस डीएनए का डेथ का टोटल आंकड़ा कितना है? क्या है और इनमें से हॉस्टल से कितने हैं, कितने लोकल से और कितने पैसेंजर्स हैं? देखिए अभी वो ऐसे नहीं बताया जा सकता। जब तक डीएनए सैंपलिंग पूरी नहीं हो पाएगी तब तक वो बताने की सर डीएनए तो फिर डीएनए से लेके जो मुसाफिर थे उनका डीएनए हो रहा है ना, बाकी का जो डेथ का आंकड़ा होगा वो तो नहीं। आप बोल रहे रीजनल बता रहे हो, स्थानीय बता रहे हो सर? देखिए डेथ जो है ये 230 प्लस 12 तो हो गया। ये जो पैसेंजर्स थे ऑन बोर्ड इंक्लूडिंग क्रू मेंबर, उसके बाद जो डीएनए सैंपलिंग पूरी की जा रही है जिनकी संख्या हो सकता है कुछ ज्यादा हो या क्योंकि बॉडी पार्ट्स अलग अलग है ना वहाँ पर, उसको अभी एग्जैक्टली बता पाना इज वेरी डिफिकल्ट। उसके लिए वी नीड सम टाइम। क्या सैंपल्स ले रहे हैं? 47 हैव बीन मैच्ड
No, no. How many samples? 47 samples have been matched. Taken. How many families have given their samples so far? Oh, that is I'll have to answer because I am not having that data. Abhi is not having that. हाँ, अभी नहीं है मेरे पास. Any? इंजर्ड में खाली 13 लोग अभी एडमिट है, बाकी सब डिस्चार्ज हो गए हैं. एवरीबडी वाज सेफ एंड કેટલામાંથી discharge થયા? 51 દાખલ થયા. 51 હતા એમાંથી 13 દાખલ. 13 જ બાકી રહ્યા હવે. 13 જણા 13 જણા એડમિટ છે. 13 જણા એડમિટ છે. કાલનો એક સવાલ છે. કાલે કારણ કે સર કાલે પૂર્વ સીએમ છે એમનું પણ બોડી જવાનું છે. આપણી વ્યવસ્થા અહીંયા આગળ કયા પ્રકારની રહેશે? ખાસ 11 વાગે તેમની બોડી છે તૈયાર. 11 વાગે રેડની વિક્ટમની બોડી છે. સર, આવતીકાલની તૈયારીઓ પોલીસની કયા પ્રકારની રહેવાની છે? વિજય રૂપાણી છે તેમના પરિવાર તરફથી જે જાહેરાત કરાઈ છે સવારે રાષ્ટ્રીય સન્માન સાથે લઈ જવામાં આવનાર છે, પોલીસની તૈયારીઓ કયા પ્રકારની છે? पूर्व मुख्यमंत्री साहब का जो वही बोल हिंदी पूर्व मुख्यमंत्री विजय रूपाणी साहब का जो कल आने वाले दिवस के अंदर जो उनका अंतिम संस्कार का जो प्रोग्राम है, अहमदाबाद शहर पुलिस द्वारा पुलिस की तरफ से जो व्यवस्था करनी है वो की। અને સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગત રોજથી જ વરસાદી માહોલ જામેલો છે. ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ આજે વહેલી સવારથી જ શરૂ થયો. વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસ્યો હતો, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે. અલ્પેશ, ઉપલેટામાં વહેલી સવારથી જ વરસાદ. ભાવેની ખાસ જાણકારી જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે સમયસર ચોમાસું બેસી ગયું હોય તેવું જોવા મળેલું છે, ત્યારે જે ખેડૂતોને ચિંતા હતી કે ચોમાસું વહેલા મોડું થાય તો ખેડૂતોને નુકસાની જાય, ત્યારે સમયસર વરસાદ આવતા ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ જે વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે અને હાલ જે સમયસર વરસાદ થઈને ખેડૂતોમાં પણ હર્ષની લાગણી અનુભવાય છે. જી આભાર માહિતી માટે. તો રાજકોટમાં પણ વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં વરસાદ વરસવાની સાથે તંત્રની પોલ પણ ખુલી ગઈ છે, કારણ કે વરસાદ વરસ્યો અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદના હિસાબે ચોમાસામાં જે બે સાઈડથી પાણી આવે છે, એક આપણે રેસકોર્સ તરફથી અને એક રૈયા રોડ તરફથી. એમાં આ સાઈડથી જે પાણી આવે છે તે બોક્સ ગટર દ્વારા પાણી આવતું, એટલે ચોમાસામાં એવું થઈ જાય કે વરસાદ રહી જાય પછી પણ 1 મહિના સુધી સતત પાણી બારે આવતું, જેથી કરીને રાહદારીઓને ખૂબ જ મુશ્કેલી પડતી. એટલે અમારા ધારાસભ્ય અને અમારા કોર્પોરેટર આ બધાને વિશ્વાસમાં લઈ અને તાત્કાલિક આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરાવી છે. લગભગ 3 કે 4 દિવસમાં આ કાર્ય પૂરું થઈ જશે, જેથી કરીને વરસાદ રહી ગયા પછી જે 15 દિવસ મહિના સુધીને લોકોને પાણીમાં હાલાકી ભોગવવી પડતી એ આ વખતે નહીં થાય. ચોમાસાની રાજકોટમાં શરૂઆત થઈ ચૂકી છે અને આગામી 3 થી 4 મહિના સુધી જ્યારે પણ વરસાદ આવશે ત્યારે રાજકોટવાસીઓને હેરાન થવાનો વારો આવશે. આ દર વર્ષે ચોમાસામાં થાય છે અને તેનું કારણ મહાપાલિકાની ખોરી નીતિ છે. દર વર્ષે મહાપાલિકાનું તંત્ર દાવાઓ કરે છે કે ચોમાસા પહેલા સબ સલામત થઈ જશે, પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવશે, પરંતુ આ દ્રશ્યો તમે જુઓ મહાપાલિકાના તંત્રની નાદારીનો નમૂનો છે. જે કામ ઉનાળાની અંદર કરવાનું હોય એ કામ ચોમાસામાં શરૂ કર્યું છે અને હવે 15 થી 20 દિવસ સુધી આ પોપટપરા વિસ્તારની અંદર લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડશે. એટલે લોકોની પીડા, લોકોની જે મુશ્કેલી દૂર કરવા માટે ત્વરિત પગલાં લેવા જોઈએ, ન લેવાયા અને એના કારણે લોકોને ખાસી હેરાનગતિ ભોગવવી પડી છે અને હજુ પણ 2 થી 3 મહિના સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ લોકોને થશે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. વાત કરીએ તો બનાસકાંઠાના થરાદમાં વરસેલો વરસાદ જેણે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. બાજરીના પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે, કારણ કે બનાસકાંઠાના થરાદમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ અને એકાએક વરસાદની શરૂઆત થઈ ગઈ હતી, જેના કારણે ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કે તેમનો બાજરીનો પાક બગડી જશે. બાજરીના પાક પર અત્યારે વરસાદી પાણી ફરી વળ્યું છે. કમોસમી વરસાદ પડતા
ખેડૂતો કહી ખુશી તો કહી ગમના દ્રશ્યો દેખાયા છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામેલો છે. વલસાડમાં પણ વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. વલસાડના તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો વલસાડની વાત કરીએ જ્યાં વરસાદની શરૂઆત થઈ છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા જાવેદ ખાન અમારી સાથે જોડાયા છે. જાવેદ, ભારે ઉકળાટ બાદ વરસાદની શરૂઆત. જી, વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ માહોલ જામ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો સાથે સાથે વલસાડ અને પારડીમાં પણ વરસાદી માહોલ છે. ત્યારે ધરમપુર અને કપરાડા અને વાપીમાં નહીવત જેવો વરસાદ જોવા મળ્યો છે. ત્યારે ભારે ઉકળાટ બાદ જે પ્રકારે વરસાદી માહોલ છે, ઝરમર વરસાદ વહેલી સવારથી પડી રહ્યો છે. સાથે સાથે કેટલાક તાલુકાની અંદર ધોધમાર વરસાદ પણ વરસ્યો છે, જેના કારણે ભારે ઉકળાટ બાદ જે છે ઠંડક પસરી ગઈ છે અને સમગ્ર વાતાવરણ ઠંડક ભર્યો માહોલ જોવા મળ્યો છે. આભાર માહિતી માટે. તો વરસાદ અત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે. વલસાડની સાથે નવસારીમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. નવસારીના વાંસદા અને ચીખલીમાં પણ વરસાદ વરસ્યો છે. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ચીખલીના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસ્યો છે. વાંસદામાં પણ વહેલી સવારે વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી. વધુ અપડેટ સાથે સંવાદદાતા રાજન રાજપૂત અમારી સાથે જોડાયા છે. રાજન, ધીમી ધારે વરસાદની નવસારી જિલ્લામાં શરૂઆત. જી બિલકુલ ભાવિની, જે રીતે વરસાદની જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાની અંદર વાંસદા તાલુકો હોય, ચીખલી તાલુકો હોય, તમામ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ છે. સાથે સાથે જ નવસારી શહેરની અંદર પણ વરસાદની શરૂઆત થઈ છે અને સમગ્ર વિસ્તારોની અંદર ગ્રામ્ય વિસ્તારો હોય, શહેરી વિસ્તારો હોય, તમામ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ છે. અને એ તમામ બાબતોની વચ્ચે જો જોવા જઈએ તો જ્યારે એક તબક્કે કહેવાય કે એક તબક્કે કહી શકાય કે વાતાવરણની અંદર મેઘ મલ્હાર સર્જાય હોય તે પ્રમાણેની આ જ્યારે વાત થઈ રહી છે, ત્યારે સમગ્ર વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ રહી છે અને તમામ જિલ્લાના વિસ્તારો છે ત્યાં વરસાદની શરૂઆત થઈ રહી છે. ચીખલી તાલુકા તો તમામ જગ્યાએ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગિરિમથક સાપુતારામાં પણ વરસાદ વરસ્યો હતો, જેના કારણે આહલાદક દ્રશ્યો ત્યાં જોવા મળ્યા હતા. પ્રવાસીઓએ તેની મજા પણ માણી હતી. આહલાદક નજારો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. તો હવાની આસપાસ પણ વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદની શરૂઆત થતાં જ ગિરિમથક સાપુતારામાં ખૂબ સુંદર નજારો જોવા મળ્યો હતો. જે પ્રવાસે ગયેલા પ્રવાસીઓ હતા તેમણે પણ આ મોસમની મજા માણી હતી. અને વાત હવે દાહોદની કરીએ, જ્યાં વરસાદની શરૂઆત થતાની સાથે જ પાણી ભરાવા લાગ્યા છે. દાહોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને ત્યારબાદ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તો લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વધુ અપડેટ સાથે દાહોદથી અમારા સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા છે. જી હેમલ. ચોક્કસથી ભાઈની વાત કરીએ તો ગઈકાલે વરસાદે જે પવનના સુસવાટા સાથે જે વરસાદ વરસ્યો હતો, જે અને વાવાઝોડું આવ્યું હતું, તેને તારાજી સર્જી છે. એક તરફ કહી શકાય કે લોકો વરસાદથી ખુશ પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક તરફ વરસાદે વિનાશ પણ સર્જ્યો છે. ત્યારે તેવાની અંદર દાહોદનું ચાકલી અંડરબ્રિજ હોય ત્યાં પણ પાણી ભરાયું હતું અને ગઈકાલે જે દાહોદ જિલ્લાનું જે લીમખેડા તાલુકાનું જે ચીબડિયા ગામ છે, એટલે કે ત્યાં બાજુથી દિલ્હી બોમ્બે હાઈવે પસાર થઈ રહ્યો છે, ત્યાં બાજુ હાથિયાવનની અંદર જે ચીબડિયા ગ્રામ પંચાયત વિસ્તારની અંદર મોડી સાંજે ભારે પવન અને વરસાદને પગલે 30થી વધારે જે ઘરો છે તેની અંદર તે ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. લગભગ 7 થી 8 ફૂટ જેટલા જે પાણી જે છે તે મકાનોની અંદર ભરાઈ ચૂક્યા છે, જેને પગલે જે ગ્રામજનો છે તે લોકોને આખી રાત જે ડુંગર ઉપર બેસી અને રહેવાનો વારો આવ્યો હતો. ગઈકાલે પણ તેઓ આખી રાત ડુંગર પર ભૂખ્યા તરસ્યા જે છે તેઓ રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર પણ તેમની જોડે પહોંચવામાં વામડું સાબિત થયું હતું. જી.